નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે ઉદ્યોગપતિઓના પૈસા આગળ એ ગુજરાત પોલીસ નબળી પડી. ગાંધીના ગુજરાતની અંદર ખુલ્લેઆમ દારૂની રેલમછેલ જોવા મળી. સુરતની અંદર એક પાર્ટી પ્લોટની અંદર મોટી પાર્ટી યોજાઈ અને ત્યાંની પાર્ટીનું આયોજન કરનાર ઉદ્યોગપતિ સમીર શાહને પુત્રએ પોલીસ જોડે બદતમીજી કરી, પોલીસ જોડે ઝઘડો કર્યો. તેમ છતાં પણ તેમના પર કાર્યવાહી કેમ ન કરવામાં આવી, આ વિષય ઉપર આપણે ઊંડાણપૂર્વક પ્રકાશ પાડવાના છીએ. પરંતુ એ પહેલાં તમને બતાવી દઉં કે મારી સ્ક્રીન ઉપર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો તમે જોયો હશે અને ઘણા બધા લોકોએ ગુજરાતની અંદર જોયો હશે કે જેની અંદર એક નબીરો એટલે કે એક ઉદ્યોગપતિનો દીકરો એ પોલીસ જોડે ઝપાઝપી કરી રહ્યો છે અને પોતાના પૈસાનો પાવર બતાવી રહ્યો છે. શરૂઆતમાં તો પોલીસ પીઆઈ બિચારા ખૂબ પાવર કરી રહ્યા છે એ વિડીયોની અંદર, પરંતુ એમને નહીં ખબર હોય કે એમનો પાવર એ જે કરી રહ્યા છે એનો પાવર એનો એ જ ખીચામાં રહી જશે, એની એ સિંગમગીરી એના એ જ ખીચામાં રહી જશે. કારણ કે સામે જે વ્યક્તિ છે કોઈક ઉદ્યોગપતિનો છોકરો છે, એ કોઈક પૈસાદારોનો છોકરો છે. ભારતીય સંવિધાનના કાયદાઓ કેમ અલગ અલગ બનાવવામાં આવ્યા હશે? એક કાયદો જે ગરીબને લાગે એ જ કાયદો ઉદ્યોગપતિના છોકરાઓને લાગતો નથી. બોટાદની અંદર ખેડૂતોને બેફામ ઘરેથી કાઢીને મારવામાં આવ્યા અને ત્યારે અહીંયા રસ્તા વચ્ચે પોલીસ જોડે ઝઘડો કરવામાં આવ્યો. વ્યક્તિ ઉપર કેસ પણ દાખલ ન થયો. સમગ્ર ઘટના વિગતે જાણીશું, વિગતે પ્રકાશ પાડીશું, એટલે આ વિડીયોની અંદર ધ્યાનથી બનેલા રહેજો. મિત્રો, વાતચીત એવી છે કે સુરતના એક મશહૂર બિઝનેસમેન જેમનું નામ છે સમીર શાહ, એમની બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ને બર્થડે પાર્ટીના આયોજનમાં એક પાર્ટી એટલે કે એક પત્રકારને એવી ગંધ આવી કે બહાર એક બલેનો ગાડી પડી છે. જે બલેનો ગાડીનો નંબર છે GJ8 4379. આ GJ5 4379 એનો નંબર છે. આ નંબરની ગાડી જે બહાર પડી હતી, ગાડીની અંદર બિયર ભરેલા છે. આવી માહિતી જ્યારે ડિસ્ટાફ અને ત્યાંના પીઆઈને મળી તો પીઆઈએ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા. ઘટના સ્થળ ઉપર ત્યાંના પીઆઈ અને એ જગ્યા પર પહોંચ્યા ત્યારે એમને જોયું કે ગાડીની અંદર દારૂ ભરેલો છે અને પત્રકાર એવું કહી રહ્યા હતા કે અહીંયા એક પાર્ટી ચાલુ છે. તો મિત્રો, એક વાતરીને વિગતે કરીએ. ત્યારબાદ ત્યાં પાર્ટી ચાલુ છે, પાર્ટીના લોકો બહાર આવતા હોય છે જેને પત્રકાર બતાવતા હોય છે. પોલીસના માણસો વધારે હોતા નથી, 2-3 હોય છે. એટલે પોલીસ એમાંથી જે ગાડીઓ હોય છે ગાડીઓનું ચેકઅપ કરવા માટે જાય છે અને ગાડીની ચેકઅપ કરવા માટે જ્યારે જાય છે ત્યારે જેવું જ દરવાજો ખોલીને ગાડી ઊભી રખાવે છે એવી એક કરોડપતિ બાપની ઓલાદ નીચે ઉતરી અને પોલીસને કંઈ પણ કહે પહેલાં જે કેમેરો પકડવા જે ભાઈનો મોબાઈલ ઝૂંટવી અને એવું કહે છે કે એ વિડીયો કેમ બનાવે છે. ત્યારબાદ બબાલ શરૂ થઈ જાય છે. પોલીસ પણ એને ખેંચીને રોકવાનો ટ્રાય કરે છે, જ્યાં પોલીસ અને એમના વચ્ચે હાથાપાઈ થાય છે ને ત્યારબાદ એમના મા બાપ વચ્ચે આવીને એમને છોડાવે છે. પોલીસ પણ ત્યાં સિંગમગીરી બતાવે છે, ભાઈ પણ ખૂબ દાદાગીરી કરે છે. એટલે અમને તો એવું હતું કે અમને હવે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ અને પોલીસ આનો વરઘોડો કાઢશે, કાયદાનું ભાન કરાવશે, કાયદો કાયદાની રીતે હોવો જોઈએ, વડઘોડાટો નીકળવા જોઈએ ગુજરાતની અંદર, આ બધું જ થશે. પરંતુ આ બધામથી કાંઈ જ ન થયું. કાંઈ એવું ન થયું. જે થવાનું હતું, જે થવાનું વિચાર્યું હતું, કંઈ જ ન થયું. એ વ્યક્તિને પોલીસ સ્ટેશનથી અચાનક છોડી દેવામાં આવે. ત્યાં જ ગુજરાતના સમગ્ર લોકો ચોંકી ઉઠ્યા. ચોંકી એટલા માટે ઉઠ્યા કે બોટાદની અંદર ખેડૂતો કરદા પડદા માટે વિરોધ કરતા હોય, ઘરેથી કાઢીને માર્યા. ભાઈ, ગરીબ લોકો છે, એમનો કંઈ વાંક છે? અને આ ખુલ્લેઆમ ગાંધીના ગુજરાતની અંદર દારૂની રેલમછેલ, મહાત્મા ગાંધીની પણ ઇજ્જત ન કરી, એમના કાયદાની પણ ઇજ્જત ન કરી, દારૂની ખુલ્લેઆમ રેલમછેલ. પોલીસ ખુદ સાબુતી આપે છે કે ગુજરાતમાં કઈ જગ્યાએ દારૂ વેચાય છે. તેમ છતાં પણ પોલીસનું કંઈ ના ચાલ્યું. સિંગમગીરીઓ બીજી જગ્યાએ કરી પણ અહીંયા પોલીસનું કંઈ ના ચાલ્યું. પોલીસ પણ કાયદા હારે નિષ્ફળ. તો સવાલ એ પણ ઉઠ્યો કે આની પાછળ જવાબદાર કોણ, અથવા તો આ કોના ઈશારે આ કાર્ય કરવામાં આવ્યું? આવા ઘણા બધા સવાલો થયા. પરંતુ એક પહેલુઓને આપણે ડિટેલમાં તપાસીશું. ડિટેલમાં એ તપાસીશું કે આની અંદર થયું શું. જ્યારે કાર્યવાહી કરવામાં આવી ત્યારે પોલીસે એવું કહ્યું કે અમે રાત્રે 2 વાગે ફરિયાદ નોંધી અને 2 વાગે ફરિયાદ નોંધીને અમે બ્રિજ શાહ નામનો એક વ્યક્તિ જેનો સ્ક્રીન ઉપર થઈ રહ્યું છે એને પકડ્યો. કારણ કે બલેનો ગાડી એની હતી ને એમાંથી 1300 રૂપિયાના બિયર એટલે કે 9 ડબલા બિયર અને ત્યારબાદ વાતચીત કરીએ તો બીજો એમનો ફોન અને ગાડીનો મુદ્દામાલ મળીને 3,36,000નો મુદ્દામાલ અમે ઝડપી લીધો. એ તો બરોબર. आज ये विषय त्याना कमिश्नरे शू कह્યું પણ હું તમને સંભળાવી દઉં। अक्टूबर 2025 की रात को 11:45 पर अल्थान पुलिस स्टेशन को ऐसी इन्फॉर्मेशन मिली कि एक केश अंतरवन होटल के अंदर एक पार्टी चल रही है और उसके बाहर एक गाड़ी में दारू लेकर के आया गया है। माहिती मिलते ही पुलिस स्टेशन के पीएसआई के अंदर डी स्टाफ वहां पे पहुंचे
और जो गाड़ी के पास खड़ा इंसान था उसका पंचो रूबरू निवेदन लेकर के मुद्दामाल कब्जे करवाना आया गया है, जिसमें से कि 1350 रुपए की बियर की 9 बॉटल्स और बाकी मोबाइल फोन और गाड़ी मिला करके कुल 3,16,000 के लगभग का मुद्दामाल कब्जे किया गया है और आगे की इन्वेस्टिगेशन अभी जारी है। मैम, जिसको गिरफ्तार किया ये कौन है, इसका बैकग्राउंड क्या है और ये जो बियर की टीन है वो कहाँ से लाई? इसका नाम ब्रज भाई शाह है और ये इवेंट मैनेजमेंट कंपनी चलाता है और बाकी पार्टीज अरेंज करता है और इसकी दारू कहाँ से लेकर क्या है इसकी तपास अभी हम कर रहे हैं। कल रात को 2:48 पे फरियाद दाखिल की गई और अभी इन्वेस्टिगेशन जारी है और इसमें जो भी कोई और अगर अदर पर्सन का नाम खुलेगा तो हम आपको जान करेंगे। पुलिस ने रेड તો મિત્રો તમે સાંભળ્યું, કમિશનર સ્પષ્ટ કહી રહ્યા છે કે એક વ્યક્તિ ઉપર કાર્યવાહી કરવામાં આવી. હવે વાતચીત એવી થઈ કે જ્યારે પોલીસ એ જગ્યાએ કાર્યવાહી કરવા પહોંચી હતી ત્યારે પોલીસના ફરજમાં રૂકાવટ કરનાર સમીર શાહના દીકરા જયમન શાહનું શું, આ જ્યારે પોલીસને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે પોલીસે કેવું કહ્યું એ પણ તમે સાંભળ્યું. पर्सन का बर्थडे था, उनके पुत्र ने पुलिस पीएसआई के साथ थोड़ी ऐसे झपाझपी करने की कोशिश की तो उस समय वो अग्रेसिव बिहेवियर था उनका और उनकी उम्र 19 साल है, तो उस समय ही उनका ब्रेथ एनालाइजर से हमने टेस्ट किया और वो नेगेटिव पाया गया और बाकी उसका माफीनामा लिया गया इसके लिए और आगे मेडिकल करा करके अटकायती पगला की हम कार्रवाई करेंगे। इस पार्टी में कुल कितने लोग थे और कितने लोग नशे के? कुल 200 लोग थे इस पार्टी में और ऐसे कोई नशे की हालत जैसी कोई इन्फॉर्मेशन हमारे सामने नहीं आई। हमें यही पता था कि इस गाड़ी में दारू लेकर के आया और तुरंत ही जिसके लिए हमने कार्रवाई की। जो गाड़ी पकड़ी जो किसके नाम पर रजिस्टर्ड है? वो तपास अभी हम कर रहे हैं कि किसकी ओनरशिप की गाड़ी है और कोई भी नया नाम खुलेगा तो हम बताएंगे। ओके। ऑन ड्यूटी पुलिस वाले पे हमला किया गया, इस पे क्या कार्रवाई होगी? हमला जैसी एज सच बात नहीं है, झपाझपी थी और उसके लिए कार्रवाई अभी चल ही रही है। तुरंत ही उसको लेकर के हम पुलिस स्टेशन पे आए हैं और उसका मेडिकल करके हम अटकायती पगला का जो प्रोसेस होता है वो करेंगे। કમિશનર કહે છે કે બાળક હતો, બાળક ગુસ્સામાં લાગતો હતો, એ ગુસ્સામાં રહેલા બાળકે પોલીસ જોડે ઝપાઝપી કરી, અમે એને અહીંયા બોલાવ્યો, કાયદેસરનો એનો ટેસ્ટ કર્યો, એટલે મેડિકલ ટેસ્ટ તો નથી કર્યો પરંતુ બીજો અમે ટેસ્ટ કર્યો અને ટેસ્ટની અંદર એને ડ્રિંક કરેલું નહોતું એટલે ટેસ્ટ નેગેટિવ આવ્યો, એટલે અમે ત્યારબાદ એને માફીનામું લખીને જવા દીધો. હા મારા બાપ તમારી સરકાર, વાહ! આમ માણસને લાયસન્સ નથી હોતું, આમ માણસને હેમલેટ નથી હોતું, આમ માણસને કંઈક ખાલી એકાદ કાગળિયું નથી હોતું. 4 દિવસ સુધી તમે પોલીસ સ્ટેશને બાઇક પડ્યા રાખો છો, બાઇકને પકડીને લઈ જાઓ. કેમ તમારો કાયદો અને ખાલી દંડો એ આમ લોકો ઉપર જ લાગે છે, બીજા કોઈ ઉપર લાગતો નથી? બીજા લોકોને કેમ? અને જો કરામત તો કેવી થઈ કે ઉદ્યોગપતિના દીકરા ઉપર તો કાર્યવાહી ન થઈ, પાર્ટીનું જેને આયોજન કર્યું હતું ઉદ્યોગપતિ ઉપર એ કાર્યવાહી ન થઈ. અને પોલીસને પૂછવામાં આવ્યું તો જે માણસ બલેરોની અંદર દારૂ લઈને આવ્યો તો એને પકડી લેવામાં આવ્યો છે. ત્યારબાદ હવે આગળની કાર્યવાહીમાં એ ખબર પડશે કે દારૂ ક્યાંથી લાવ્યો હતો ને કોના માટે લાવ્યો. મારા ભાઈ દારૂ લાવ્યો હોય તો કોઈ ગાડીમાં પડી રાખીને આરતી ઉતારવા તો લાવ્યો ના હોય, લાવ્યો હોય તો કોઈકને તો પીવા માટે લાવ્યો. ત્યાં જ તો પાર્ટી ચાલતી હતી, ત્યાં પાર્ટીમાંથી નીકળેલા બધા જ લોકોના કેમ બ્લડ સેમ્પલ ન લીધા? કેમ ચેક ન કર્યું પોલીસે કે એમાંથી કેટલા પીધેલા છે ને કેટલા સાજા છે? અને એ જગ્યાએ જે જગ્યાએ પાર્ટી થતી હતી એ જગ્યાએ જે પાર્ટીમાં દારૂ લઈને આવ્યો બ્રિજભાઈ શાહ, એનું કનેક્શન કોના સાથે હતું એની કોલ ડિટેલ તપાસો, કોના જોડે વાતચીત કરી હતી, કોના જોડે વાતચીત કરીને ત્યાં લઈને આવ્યો હતો. ત્યાં ખાલી ડબુડા પડ્યા હતા, ખાલી બિયરના ટીન પડ્યા હતા, તો ખાલી પડેલા બિયરના ટીન કોણે પીધા હતા એ વસ્તુની કેમ ચર્ચા ન થઈ? પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલ છે અને ધજિયા ઉડી રહી છે ભાઈ, એવી ધજિયા ઉડી રહી છે કે જેની કોઈ સીમા જ નથી. આમ લોકોનું કોઈ સાંભળવાવાળું નથી. ખેડૂતો બિચારા ક્યાંક એમના પાક ભાવ માટે આંદોલન કરે તો એમને બેડામાં ધોકા પડે અને ઉદ્યોગપતિઓના દીકરા પોલીસને બાથે થાય તો એમને રાત્રે નિર્દોષ છોડવામાં આવે ને પાછા કેટલા ગર્વથી પોલીસ કહે અમે એમનું માફીનામું લઈ લીધું છે. આ તારી માફીનામું તો કાલે હું એ પોલીસને બાથે થઈ જાઉં ને પછી માફીનામું લખી દઉં તો ચાલે? તો મારા માટે કાયદો, એમના માટે કાયદો એવો હોય તો પછી મારા માટે પણ કાયદો એવો હોવો જોઈએ. તો પછી ગુજરાતની અંદર કાલે બધા જ લોકો એવું શીખી જશે કે પોલીસને બાથે થઈ અને ત્યાં લખી નાખો માફીનામું. અરે ભાઈ, પોલીસની પર રૂકાવટ ફજ જે કાયદાઓ લાગવા જોઈએ તારા તુજે મુજબ એ કેમ ન લાગ્યા? સરકારી તપાસ કરવા માટે ગયા હતા, એમની રૂકાવટ કેમ કરી? વિડીયો બંધ કેમ કરાવ્યો? એ જે ગાડીની વિડીયો બંધ કરાવવા આવ્યો હોય ગાડીની અંદર શું હતું એ તમે ચેક કર્યું? અને ચેક કર્યું તો વિડીયોના માધ્યમથી કેમ ન બતાવ્યું? આવા ઘણા બધા સવાલો પોલીસ ઉપર ઉઠ્યા છે, પરંતુ પોલીસ શું કરે બિચારી?
પોલીસ જો પ્રશાસનથી મજબૂત હોય, સરકાર ક્યાંથી ચાલે કે સુરતથી શું ચાલે કે બધું સુરતથી, આખું ગુજરાતનું હેન્ડલિંગ સુરતથી થાય છે. તો વાતચીત એવી પણ થઈ રહી છે કે શું ખરેખર કોઈના ઈશારે આ કરવામાં આવ્યું છે, અને આવ્યું છે તો કોના ઈશારે કરવામાં આવ્યું? કોનો એવો ઈશારો હતો કે જેના ઈશારે જયમન શાહને રાત્રે 2 વાગે પોલીસ સ્ટેશનમાંથી કોઈ પણ ગુનો નોંધ્યા વગર ઘરે છોડી જવો પડ્યો? અને કોઈ આમ માણસે કર્યું હોત તો અમે ભૂકા કાઢી નાખીએ અને અમે તોડી નાખીએ ને આમ કરી નાખીએ ને. એટલે ભાઈ હું તો અધિકારીઓને કહું છું, પોલીસને કહ્યું છું કે કોઈના દબાણમાં રહીને નોકરીઓ ના કરો. આપણું સ્વમાન ગીરવે મૂકાઈ જાય, આપણો ઈગો હર્ટ થઈ જાય. આવી નોકરીઓ કરીને શું કરવાનું? આને નોકરી ન કહેવાય, આને કોઈકની ગુલામી કહેવાય. કોણે માણસો તો કેમ ગુનો દાખલ ના થાય યાર? તમે એક વિચાર તો કરો. ગુનો દાખલ થવો જ જોઈએ. કાયદેસરનું ખોટું કર્યું છે તો પછી જેટલું કર્યું છે એટલો તો ગુનો દાખલ થવો જોઈએ. આપણે એમ નથી કહેતા કે પાસામાં ઠોકી દો ને 300 હાથમાં ઠોકી દો ને. પેલા ચૈતર વસાવા બિચારા એક ગ્લાસ ઉપાડીને ગ્લાસ માર્યો 300 ને હાથની કલમ લાગી જાય. ત્યારબાદ વાતચીત કરીએ યુવરાજસિંહ જાડેજા. અહીંયા ગાંધીનગરની અંદર ખાલી આમ પોલીસે અમે ગાડી હકાડી હતી, એમાં તો પોલીસ માથે ચડી ગઈને 307 દાખલ થઈ ગઈ. પોલીસને પીલી નાખવાની કોશિશ કરવામાં આવી. તો આ તો કાયદેસર બાથોડા લે છે પોલીસ જોડે. તો આના ઉપર તારાઓની તો તારાઓ યાર, તમે માફીનામું લઈ લીધું છે અને એમના ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવે છે. શું કાર્યવાહીઓ કરવાના તમે? કોકના ઈશારે કામ કરવાનું બંધ કરો. આ જે પગાર મળે છે એ સરકાર પગાર આપતી નથી, એ આમ લોકોનો પગાર છે. આમ લોકોના ટેક્સની અંદરથી પગાર મળે છે. તો આ બધું બંધ કરી અને આમ લોકો માટે કંઈ કરો. પરંતુ કોઈ ન્યૂઝ નહીં ચલાવે, કોઈ લોકો નહીં ચલાવે, કારણ કે બધા બારી જે લોકો સ્વતંત્ર છે જ, બાકી બારી બધા જ ત્યાં જશે. સમીરભાઈ ચલો એક પેકેટ તમારું, એક પેકેટ આમનું, એક પેકેટ આમનું, પેકેટોનું વિતરણ થઈ જશે. એટલે મીઠાઈની પેકેટોનું વિતરણ થઈ ગયું. એટલે અત્યારે તો દિવાળી પણ ચાલુ છે. એટલે કોઈ કહેતા કોઈ આ મુદ્દા ઉપર ચર્ચા જ નહીં કરે. આપણે કોઈ દુશ્મની નથી સમીરભાઈને, સમીરભાઈના પુત્ર જયમીનથી. પરંતુ કાયદો જો એક આમ લોકો માટે સરખો લાગતો હોય તો અમીરનો દીકરો હોય તો શું થઈ ગયું? કાયદો ત્યાં ના લાગે? પરંતુ આ બધા જ સવાલો વચ્ચે ઘણા બધા સવાલો એવા છે કે જે સવાલોનો કોઈ જવાબ નથી. કે બોટાદની અંદર ખેડૂતોને ઘરેથી બહાર કાઢીને મારવામાં આવ્યા, અને ત્યારબાદ સુરતની અંદર જે ઘટના થઈ, આ ઘટનાએ સમગ્ર ગુજરાતની અંદર એક ચકચાર એ જગાવી દીધો છે. અને લોકો એવા પોસ્ટરો પણ વાયરલ કરી રહ્યા છે, જે પોસ્ટર બતાવું કે ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે અને આમ લોકોને સાવરવામાં આવી રહ્યા છે. આ બધું એ ગાંધીના ગુજરાતની અંદર થઈ રહ્યું છે. આ એ જ ગાંધીનું ગુજરાત છે, જે ગાંધીના ગુજરાતની અંદર ગાંધીજી દારૂની બંધી કરીને ગયા હતા. એ જ દારૂની બંધીની ધજિયા ઉડાવતા અત્યારે સુરતની અંદર ખુલ્લેઆમ પાર્ટીઓ થઈ રહી છે. એક સુરતની વાત નથી, આ બધી જગ્યાએ મીટ ડે મનાવવામાં આવે. આ જ પત્રકાર હતા. પત્રકાર પણ હું તમને બતાવી દઉં, એમનો ફોટો પણ સ્ક્રીન. આ જ પત્રકારે મીટ ડેની પાર્ટીનો પણ ખુલાસો કર્યો હતો. એ વખતે પણ ત્યાં મીટ ડે યાર નોનવેજ ખવડાતું હતું. સ્કૂલની અંદર મીટ ડે પાર્ટીઓ રાખવામાં આવે. અરે ભાઈ, આપણા સંસ્કાર, આપણી સભ્યતાઓ બધું આપણે ભૂલી ગયા છીએ. બેફામ જેમ ઈચ્છા પડે એમ વર્તન કરવાનું. તમને ભગવાને જિંદગી આપી દીધી, 4 રૂપિયા આપી દીધા, તો તમને ઈચ્છા પડે એમ તમે વર્તન કરશો. તમને કોઈ કહેવાવાળું નથી, કોઈ કાયદો નથી, કોઈ કાનૂન નથી. પરંતુ આ બધાની વાતચીત કરીએ તો પૈસા આગળ કાયદાનું અને કાનૂન એ ક્યાંક ને ક્યાંક નબળું પડતું હોય એવું આ સિચ્યુએશનની અંદર લાગી રહ્યું છે. કારણ કે પોલીસ જોડે હાથાપાઈ કરી તો હાથાપાઈનો તો ગુનો દાખલ કરે ને. ફરજ રૂકાવટનો ગુનો દાખલ થઈ જાય. વર્ધીમાં હતી પોલીસ ઉપર હાથું પાડવાનો ગુનો દાખલ થાય. કરવા આમ માણસ ખાલી બિચારો કાંઈક લાયસન્સ નથી એવું કાંઈક બોલી જાય 10 ગુનાઓ ઠોકી દે. યાર હું વાતચીત કરો છો? અને આ બધાની જ વચ્ચે ગુજરાતના મોટા મુખ્યમંત્રીઓ, મોટા મંત્રીઓ, સંત્રીઓ બધા જ શપથો લઈ રહ્યા છે, શપથ ગ્રહણ કરી રહ્યા. અમારા ગ્રુપનો બની ગયો ને અમે બની ગયા ને આ બની ગયા ને આ બધું જ લોબિંગ એ ઇનડાયરેક્ટલી ઉપર જઈને અડે છે. ઉપરથી બધું હેન્ડલ થાય છે. એટલે આમ માણસ કંઈ ન કરી શકે. જેમના જોડે પૈસા છે એમની સરકારો કાલે પણ હતી, એમની સરકારો આજે પણ રહેશે, અને આવનારા સમયની અંદર પણ જો આ તંત્ર આ જ રીતે ભ્રષ્ટ રહેશે તો એમની સરકારો રહેશે. આ મામલાની અંદર સુરતની અંદર જે જવાબદાર વ્યક્તિઓ છે બધા જ ઉપર કાર્યવાહી કરવામાં આવે. દારૂ ગાડી ભરીને આવી હતી, બલેનો ભાઈને અહીંયા પાર્કિંગ કરવા આવી હતી. ગાડી પાર્કિંગમાં મૂકી રાખે કોઈ દારૂની ગાડી ભરીને? કોના માટે આવી હતી, ક્યાં લઈને આવી? જાણે પોલીસને કંઈ ખબર જ ના આવી રીતે અંજાન બને યાર. આમ માણસને અહીંયાથી દારૂ પકડાય, કોઈકના ઘરની બહારથી દારૂ પડાય તો ઉઠાવીને લાવી દે. તાર ઘર બહાર પડ્યો હતો, એટલે આના ઘર બહાર પડ્યો હતો તો આ પાર્ટી પ્લોટ બહાર ગાડી પડી હતી, એનો દારૂ પાર્ટી પ્લોટમાં જ જતો હતો, બીજે જતો હતો, એની કંઈક તપાસ તો કરવી હતી.
પરંતુ આ બધા જ વિષયોની કોઈ જ તપાસ થવાની નથી, કારણ કે પૈસો એટલો બધો મજબૂત છે કે જેની આગળ ઘણી બધી વાર ઘણી બધી વસ્તુઓ એ નાની પડી જતી હોય છે. અને આવું જ કંઈક થયું છે સુરતની અંદર. મિત્રો, કોમેન્ટ બોક્સની અંદર તમારી રાય જણાવતા રહેજો, કહેતા રહેજો કે શું ખરેખર થયું, એ સારું થયું છે કે નથી થયું, એ વિશે આપ જણાવતા રહેજો. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી અને આપણે આવા અવનવા વિડીયા બનાવતા રહીશું, અવનવા સમય મળતા રહીશું, અવનવી વાતચીતો કરતા રહીશું. નમસ્કાર.